Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદથી ભરી દો. સંધ્યા સમયે પ્રભુ તમારી સાથે રહો, તમારી સંભાળ લો, તમારી કાળજી લો. અને જેમ દિવસે ઈશ્વર બાપ તમારી સાથે રહ્યા, તમારી સંભાળ લીધી, તમારી કાળજી લીધી, મારી કાળજી લીધી, મારી સંભાળ લીધી, મિનિસ્ટ્રીની સાથે રહ્યા, આપણા બધાની સાથે રહ્યા, એમ હવે આગળ પણ તેઓ આપણી સાથે રહે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આફ્રિકાના જંગલોની બહુ વાત છે નહીં? અને ઘણા બધા સેવકોએ ત્યાં સેવા કરતા પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે પોતાના જીવની પણ પરવા કરી નથી. અને ઘણીવાર આપણે પ્રભુ માટે આપણું પદ છોડી શકતા નથી, નહીં? નાણાં છોડી શકતા નથી, જગ્યા છોડી શકતા નથી. અને ત્યાં આગળ એક એવી જગ્યા પર કે જ્યાં કોઈ જઈ શકતું નહોતું, એવા ખંડમાં એક મિશનરી જુવાન તેનું તેડું તેને સ્વીકારી લીધું. એ સમયોમાં વહાણ દ્વારા વધારે મુસાફરી થતી અને તેઓ વહાણમાં બેસીને એ અંધારિયા ખંડમાં ગયા જ્યાં લોકોને મારી નાખવામાં આવતા હતા, કાચા ખાઈ જવામાં આવતા હતા. અને એવા ગામોમાં તેઓ નવા કરાર લઈને પ્રભુના પ્રેમની વાત, પાપોની માફીની વાત, સુવાર્તાની વાત, અનંત જીવનની વાત લઈને તેઓ ગયા. પ્રભુના સેવક સાથે હંમેશા પ્રભુ હોય નહીં? અને ઈશ્વરની કૃપાથી શરૂઆત થઈ લોકો જીવન સોંપતા હતા. પણ એ વિસ્તારમાં, એના જંગલમાં એક બહુ મોટો તાંત્રિક હતો અને એના હાથમાં બહુ મોટી લાકડી, વિચિત્ર આકારની, અને એના હાથમાં ખાસું મોટું હાડકું લંબાઈ વાળું, અને ગળામાં જાત જાતની માળાઓ, લાકડાની માળાઓ અને પાંદડાઓ હંમેશા લટકતા રહે. અને બહુ ચહેરો એનો ભયંકર બિહામણો. અને જ્યારે આવે ત્યારે બજારમાં આવે, મતલબ કે ગામમાં આવે, જ્યાં તે વસ્તુઓ ખરીદવાની હોય, જગ્યાઓ હોય, તો ત્યાં લોકો ફટાફટ જમીન પર ઊંધા પડી જતા, એની સામે કદી ના જોતા. અને જે કોઈ જોતો એ એની મેલી વિદ્યા, તાંત્રિક વિદ્યાથી એને ત્યાં ને ત્યાં મારી નાખતો. અને લોકો બહુ બીતા. અને એકવાર આ મિશનરી, પ્રભુના સેવક, ગામમાં કંઈ ખરીદવાના માટે નીકળ્યા અને એટલામાં પબ્લિકની દોડા દોડ થઈ, બધા સંતાવા લાગ્યા, જમીન પર પડી ગયા. અને પ્રભુના સેવક વિચારો પડી ગયા, શું થઈ રહ્યું છે? કેટલાક એને કહ્યું પણ ખરું કે જમીન પર સૂઈ જા, જમીન પર સૂઈ જા, શેતાન આવી રહ્યો છે. કેટલાકે કહ્યું કે તાંત્રિક છે, મારી નાખે છે, તમે તેનાથી સંતાઈ જાઓ અથવા જમીન પર તમે પડી જાઓ. પછી એમણે જોયું સામેથી તો ઘૂંઘરૂનો અવાજ આવતા હતા. એ તાંત્રિકે ઘૂંઘરું પહેર્યા હતા અને નાના નાના ઢોલક જેવું બાંધ્યું હતું, જેનો અવાજ બહુ વિચિત્ર તેના ચાલવાથી આવતો હતો. અને એ ઘૂઘરાનો પણ અવાજ
આવતો હતો અને એને ઊભેલો જોઈને એને ઘણો ક્રોધ ચડ્યો અને લોકો પણ નીચેથી સૂતા સૂતા જોતા હતા કે હવે આનું શું થાય છે. પ્રભુના સેવક એ તો એની સામે ગયો અને પેલો ધમધમી ગયો અને પ્રભુના સેવકે હાથ મિલાવવા માટે હાથ લાંબો કર્યો અને તાંત્રિક મૂછમાં હસ્યો. હવે કે હું એને ખબર પાડીશ, મારી શક્તિઓ એવી એના હાથ પર મૂકીશ કે ત્યાંથી ક્યાંય ઉછળીને સળગીને મરી જશે, ફેંકાઈ જશે અને સળગી જશે. પણ આ શું થયું? જેવો તેણે હાથ પકડ્યો અને પોતાની શક્તિઓ તેણે વાપરી, એ પોતે જ બહુ દૂર ફંગોળાઈને પડી ગયો અને લોકો બધા ઊભા થઈ ગયા અને પેલો તાંત્રિક બેહોશ થઈ ગયો અને પેલા પ્રભુના સેવક જે તે વસ્તુઓ લેવા આવ્યા હતા તેમણે બધું લીધું અને પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. બધા નવાઈથી જોવા લાગ્યા એમને. ઘણાને તેમનો ભય પણ લાગ્યો, ઘણા બીવા પણ લાગ્યા અને ઘણાને હિંમત પણ આવી. પણ બધા લોકો જોતા હતા કે આ તાંત્રિક આને છોડશે તો નહીં. આજે આપણે આખી રાત કે આપણે જાપતો રાખીએ એના ઘર પર નજર રાખીશું. આપણે કેટલા કલાક પછી પેલા તાંત્રિકનો હોશ આવ્યો, ઊભો થયો, જોયો એની આસપાસ પેલો ભાઈ હતો નહીં. એ પાછો વહેલો જંગલમાં ગયો અને જે ઝાડમાં તેણે તેનું રહેવાનું સ્થાન બતાવ્યું હતું અને ઝૂંપડી બનાવી હતી કે છે હવે હું જઈશ અને બધી મારી શક્તિઓ જે છે એ બધું લઈને આવું. પણ આ શું? તે જોઈને જોયું તેનો તમામ પ્રકારની જે એમની જાદુઈ શક્તિ હતી બધી નીકળી ગઈ હતી. કોઈ પણ વસ્તુ કામ કરતી ન હતી અને બહુ બી ગયો કે જે શક્તિઓ પર આટલા વર્ષ તેણે રાજ કર્યું એમની તેની પાસે કોઈ શક્તિ રહી ન હતી. અને એને ખબર પડી પેલા ભાઈ સાથે મેં હાથ મિલાવ્યો હતો, મેં એને મારી નાખવા માટે મારી શક્તિઓ વાપરી હતી અને એ તો જીવતો છે અને મારી શક્તિઓ મરી ગઈ છે. એને પણ ભય લાગ્યો, એને મળવાની ઈચ્છા થઈ, કેમ કે એના જીવનમાં કદી જોયું નહોતું, કેમ કે આ શક્તિઓથી એણે હજારો લોકોને મારી નાખ્યા હતા. અને એ રાત્રે લપાચો છુપાતો એ મિશનરીના રૂમ તરફ ગયો, નોક કર્યું. મિશનરી ભાઈએ દરવાજો ખોલ્યો, આવકાર કર્યો, દરવાજો બંધ કર્યો અને બેસાડ્યો અને પેલો તાંત્રિક કહેવા લાગ્યો, તમે કોણ છો? મેં મારા જીવનમાં કદી પણ આવી ભયંકર હાર જોઈ નથી અને મારી શક્તિઓ હંમેશાના માટે ચાલી ગઈ. હવે હું કંઈ જ નથી. તમે કોણ છો? અને પેલા સુવાર્તિક ભાઈએ તાંત્રિકને કહ્યું, હું જીવતા ઈશ્વરનો ભક્ત છું, તેમનો સેવક છું, સુવાર્તા પ્રચારના માટે આવ્યો છું. તેમણે તેમને નવો કરાર આપ્યો અને આખી રાત પેલા ભાઈ તેમની સાથે પ્રભુની વાત સાંભળતા રહ્યા અને સવારમાં તેમનું બદલાણ થયું અને તેઓ નવો કરાર લઈ અને હસતા આનંદ કરતા જંગલ તરફ ચાલી ગયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વાલા મિત્રો, સવારે પણ એક વાત કરી હતી કે મુશ્કેલીઓ તરફ આપણે દ્રષ્ટિ ન રાખીએ, પણ આપણી દ્રષ્ટિ જીવતા ઈશ્વર તરફ રાખીએ
અને પ્રભુની સહાયથી અથવા પ્રભુ પર ભરોસો રાખીને એવી બાબતોનો સામનો કરીએ, ના કે આપણે પાછા હટી જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા આ સાધના સમયમાં તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, તમારી સાથે ચાલતા અમે કોઈ અંધકારની સત્તા સામે બી ન જઈએ, પણ હિંમત રાખીએ. તમારું વચન જેમ કહે છે એમ કે તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસેથી ભાગશે. અને પ્રભુ, અમે હિંમત રાખીએ, હિંમત મેળવીએ, તમારી પાછળ ચાલીએ. અને ઘણી બધી એવા દુષ્ટના બંધનો પ્રભુ અમે તમારા નામથી તોડી નાખીએ, તૂટી જાય, નાશ પામે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ વિનંતી કરીએ છીએ, દરરોજની જેમ આજે પણ પ્રભુ અમારી સેવાઓ અને પ્રભુ અમારી પોસ્ટ, તમારું વચન, વિડીયો, ઓડિયો ઘણા બધા લોકો સુધી પહોંચો. ઘણા બધા લોકોનો જીવ બચી જાય, નાશમાં જતા જીવન બદલાઈ જાય, અને ઘણા બધા મોક્ષ અનંત જીવનનો માર્ગ પકડે અને સાંકડો રસ્તો ઘણા બધાને જડે. પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ બાપ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ પ્રભુ. તમને એકલા જ ઈશ્વર છે, એને એ જ ઈશ્વરનું, તમે એકલા જ જે ઈશ્વર છે તેમનું ભજન કરતા અમે એ પ્રભુને પ્રગટ કરીએ છીએ કે ઘણા બધા લોકો જુએ, જાણે કે તમે એકલા જ ઈશ્વર છો, તમે એકલા જ ખરા ઈશ્વર છો. તમારી પહેલાં કે તમારા પછી કોઈ ઈશ્વર નથી, એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ, તમારા બાળકોના ઘરો પરથી તમામ અંધકારની સત્તાઓ દૂર થાય, તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો દૂર થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, દરેક ઘૂંટણ અમે, દરેક જીવ કબૂલ કર, તમે દેવના દીકરા છો. સાથે પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય બહુ ઝડપથી આવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ જેઓ માદા છે, જેમને સાજા થવાના માટે વૈદ્યની જરૂર છે પ્રભુ, ડૉક્ટરી ટ્રીટમેન્ટની જરૂર છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ લોકો જે માદા છે, બીમાર છે, જુદા જુદા રોગોનું નિદાન તેમના શરીરોમાં થયેલું છે, તેમાંથી તેઓ હમણાં અત્યારે સાજા થાય. ને પ્રભુ, એવી રીતના સાજા થાય કે ફરીથી તમે તેઓને એ રોગમાં ફરી જવા દેશો નહીં પ્રભુ. પ્રભુ, હિચકિયા રાજાની જેમ, નહેમ્યાની જેમ, હાન્નાની જેમ અમારી પ્રાર્થનાઓ સાંભળજો પ્રભુ. જમણી તરફ રાખજો પ્રભુ. ને મરતા ચોર પર જેમ તમે દયા રાખી એમ પ્રભુ અમારા પર દયા રાખજો. અને આજે જે કંઈ અમે આખો દિવસ દરમિયાન વાયું છે એ હવે ઉગી નીકળે. અને પ્રભુ, 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા અને 100 ગણા આત્માઓ અમે બધા જીતી લઈએ. અમારી સેવાનો સફળ થયેલું અમે જોઈ શકીએ એવું થવા દો
પ્રભુ તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ લઈ જાઓ પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટેના IELTSના બેન્ડ આપો પ્રભુ, અને જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. અને તમારા બાળકોને પ્રભુ સર્વ સારા વાનાથી તમે ભરપૂર કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ગરીબી દૂર થાય પ્રભુ, કોઈનું મન ઉદાસ ના રહે એવું તમે થવા દો. લોન આપો, મકાનનો આશીર્વાદ આપો, મકાન કરી શકે, વેચી શકે, અને પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ મળે એવું થવા દો. જે મકાન વેચવું છે પ્રભુ, એ મકાન વેચાય. અને પ્રભુ જે 2 બાબતો અમે માગી છે, બંને બાબતો તમારી પાસેથી મળે એવું થવા દો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મદદ કરજો પ્રભુ. દરેકને તમે શિર બનાવજો પ્રભુ, પૂછ નહીં, ઉછીનું આપનાર બનાવજો, ઉછીનું લેનાર નહીં. અને પ્રભુ તમારા બાળકો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા રહે, દરેક ઋતુમાં તેઓ પોતાનું ફળ આપે, કરમાય નહીં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો, અને મારી બંને બાબતો તમે પૂરી પાડજો. અને ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા માટે સવારમાંથી લીલા હોય માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.